નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના સિંદવાડા જિલ્લામાં ગુરુવારે સાંજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો। મુખ્યમંત્રી મનમોહન યાદવની જનસભામાં હાજરી આપી પરત ફરી રહેલા લોકોને ખાનગી બસ ઉમરાલાના ચોકી વિસ્તારના સિખલી ગામ પાસે અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગઈ હતી। આ ભયાનક દુર્ઘટનામાં એક બાળક સહિત કુલ 10 લોકોના કરુણ મોત નીપજ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુરુવારે સિંદવાડાના મુખ્યમંત્રી મનમોહન યાદવે એક વિશાળ જનસભાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ લોકો બસમાં સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન સિકલી ગામ પાસે બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે ઘટના સ્થળે જ ભારે અફરાતફરી મચી ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।